જય માતાજી, રામ રામ સીતારામ. તો અહીંયા એક મામાદેવની મૂર્તિ છે, આ બાજુ આવડાઈની છે એને આવડાઈની મૂર્તિ છે અમારે એમ શ્રીરામ ગૌ સેવા ટ્રસ્ટ રાજુભાઈની છે. એ જો આ બધું દવાનું એવું બધું છે. ગાયું નામ તમને બતાવવામાં અહીંયા આપણો અભિજીત પણ છે, એને અભિજીત છે આપણે દીધો નહીં એ છે. ત્યાં જો આ બધી એમાં કોઈ મારતું નહીં હોય ને. ત્યાં જો આ લુલી લંગડી બાયું હોય ને ક્યાં એક્સિડન્ટ વાળ્યું સિટીમાં બધી હોય ને એની સેવા કરવા લઈ આવે. કટાણમાં આ બધી મકાઈ ખા એને કે મકાઈ બધી નાખી દે ખાય. જો આનો પગ ભાંગી પડેલો હોય તો આવાને કોક દેજો ભાઈ. આમ જો આને કાંઈ થયું કોઈને ખંભો હોય કોઈને પગ ભાંગેલા હે આનો જો આ જો એવું હું પાકી ગયું ઓળખીને ગાય ગ્લાસ આના પગું વાંકા હે બધી હોય ને મારો આટાને એવી બધી હોય ને એને લઈ આવે. કેવા વાછડા હે આમાં ખરેખર ખેડૂને આવ્યું ગાયું કરતા હોય ને ત્યાં દેવા દે ધાનમાં કુસો વેસાય અને દેવાય. આ જો ત્યાં લાંબી થાય ને હુતી હા આ કેવા ટ્રેનમાં આવે. આ જો આ ટ્રેનમાં આવે ગઈ હતી ત્યાં લઈ આવ્યા એમ કંઈક આફરો કસેડ્યો તો પગ ઓલા થઈ ગયા. જો ટ્રેનમાં આવી ગઈ હતી ભાઈ ના એને આફરો સીડ્યો હા ટાંડું ભાંગી હા એટલે અને આને હે ને ઓલું મીઠું હળદર ને પીવો ને 4 ટાંકા. હા જો અહીંયા આફરો તૂટી ગયો ત્યારના કે જો આ ટાંકા લીધા આને દેજો એમ આને દેવાય. અમારા જીવન ના દે કાંઈ જરૂરી નથી તમારી પણ આને દેવાય એવાને આને ખરેખર મોટા મોટા ખેડૂ હોય ને એને કુસો અહીં નાખી દેવાય. આવી સેવા કરતા હોય ને આજે આ ભેરું આવશે ભાઈ કાંઈ નહીં આવે. એવા ઝીણકા ઝીણકા વટુડિયા હે આમાં તો બધી કોઈ નહીં એક પગ નથી કોઈ 2 પગ નથી. આને સેવા કહેવાય. આમ મેહર ને આ જો આ એવડું હોય બહાર નીકળી ગયું એટલે ભગવાનની દીધા જેવા આવા કર્યા હોય ને દેજો એને કે ભગવાનની દીધા જેવા કર્યા હોય ને તો દેજો. આપણે મોકલશું અહીંયા આપણે તો વેસા તો લઈને મોકલશું. જે ઓલો એક જો આ પગ ઉષા રાખીને ઊભી જોઈ લે આ પગું આવી જાય ને સિટીઓમાં વાહનવાળા વાહની જોઈને અકાય ભાઈ. અહીં જો આ પગ કપાલા હોય ત્યાં આને સેજ નહીં ખરી. આ જો આને નથી માતા માતા તૈન પી ગયા હાલે નગર પછી આપણો આમાં જ વારો લ્યો લ્યો આમાં નથી એને આમ પંખા પંખા બધી ફેસિલિટી છે એમ બધા પંખા ફરે પંખા ફરે. જ્યાં મકાઈ પણ ઘણી બધી પડી. રાજુભાઈ તો કંઈ સપ્તાહ હાલે ને ત્યાં ગયા અહીંયા જો મકાઈ પડી. મકાઈ છે લીલું હે એટલે એવું નથી કે ભાઈ અહીં નથી દેતા એમ ઘણા દે. બુખીરા ગામમાં હે પછી હાજીયું થઈ જાય ને જાજીયું થઈ જાય ને એને કાંઈ કાંઈ ખારા તરાવ હે. ક્યાં હે બીજી ગૌશાળા ખારા તરાવ આમ બીજી કેવું કેવું તરાવ કોરીખડા એક જો અહીંયા બેઠો ખૂટ એક ત્યાં હે આ 3 થઈ ગયા. ત્યાં બધું કામ વિસરવાનું આવે. આ તો સપ્તાહ નહીં છે કા સપ્તાહ તમારી છે ને ત્યાં ચાલુ ત્યાં જો સપ્તાહ ચાલુ કે ત્યાં જો આ પગાનો ભાંગી પીડ્યો. આ એક્સિડન્ટમાં આવી ગયો ત્યાં પગ ભાંગી પીડ્યો જો હો જઈ ગયો એવા ને એને કંઈ ખૂટિયા ખૂટિયા કે ભાઈ જાય એટલે જો આ ભાંગી પીડ્યો હોજી બેઠો કઈ હા હા એવું છે અર્ધનારી કા ગાય નથી ને ખૂટી હોય નથી એવી હું કે છે કે એવી નથી કાંઈ નહીં એવી ઓછી હોય. ત્યાં છે જો
ત્યાં ઊભી. આ જો ઓલી ગાય નથી ને ખૂટીઓ નથી એવી ગાય તમને બતાવી આપણે. આખો આપણો અભિજીત છે આ. જો અને આને જો આ એ લાગ્યું આપણા જેવા હોય. જો આ પગમાં લાગેલું હા. હા જો જો પગું ફેલ છે હા. આ બાજુ બતાવીએ આપણે. ત્યાં પછી અભિજીત ઉભા જો એને અભિજીત જબરો ઘોડો થાય પણ હવે આમ ઓહીરો ખરી પણ હવે મીટી ગયું યાર ના કે મીટી ગયું. ગાજર ખાય હટાણામાં જો એને ગાજરનો મેળ આવી ગયો. પગમાં લાગ્યું ખરી આપણે એટલે ગાજર ના જડે એમ દેખાતું નથી. હવે જરાક ઉભો રહી બતાવીએ જરાક જોઈ લ્યો બાકી તો હવે કમ્પ્લીટ થઈ ગયો. બસ ઉભો રહે ઉભો રહે આમાં. વાહ 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 જો કમ્પ્લીટ થઈ ગયો એમ. હજી ભડકવાનું ચાલુ જ રહીશ. વાહ વાહ એમ પહોંચો પાછું પાટો જ નથી. એમ રાજુભાઈ આવ્યા. વાહ વાહ બસ 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 ના ના ભલે ને ઊભો હોય તો વરે ક્યાંક ભટકા હે એને વરે ક્યાંક ભટકા હે. જો આમ ગાજર ખા. કેટલા મહિના થયા રાજુભાઈ લે અહીં આવ્યો હોય ને? 1.5 મહિના થઈ ગયો. એમ થઈ ગયો એમ તો કમ્પ્લીટ થઈ ગયો. ઉગતો નથી સરખો. જો હવે ઉભો એમ જરાક દેખાય. બસ 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 વાહ વાહ અભિજીત હા વાહ વાહ જો આ ટાણે કાંઈક ટોઈશું વરે જરાક બાકી આમ કમ્પ્લીટ થઈ ગયો. સીરી નાખ્યું હતું ને આ જો એમ રેડી થઈ ગયું. હવે અટાણે ક્યાંક કહી આ કહ્યું લા કરે જ આ જો અને કામ કમ્પ્લીટ બધું થઈ ગયું. હવે સીરી નાખ્યો આખો બાપ આપણે તો કાંઈ મીઠ છે જ નહીં એવું થઈ ગયું. જોઈ લે થાય જબરો ઘોડો. હવે આને દૂધ ને જરાક ચાલુ કરજો કે પીયાવો એમ તરત. એમ તો સપ્તાહ કેટલા દી થયા બેઠી રાજ? 5મો દી. આમ સપ્તાહ હે. વાહ 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 જબરો ઘોડો એમ થાય હે રાજુભાઈ. જો નરાજ એને બેસ્ટ ક્વોલિટી ઘોડો થાય. બસ બસ બીક એટલે એવો ને કે બીક એટલે ગજબ એમાંથી લગાડ્યું બીકમાં એને બીકમાં બીકમાં. આમ ભાઈ હવે દેખાય એમ અભિજીત છે. જો પાછળનો પગ વાઈટ છે કાગળનો જાજો છે બોલો ઓછો ને કપારમાં બ્લેઝ ને કઈ ઘટે નહીં. તો જો આમ ગાજર ખાય તો રાજુભાઈ હું ટાંકા તૂટી ગયા હતા કા? ટાંકા તૂટી ગયા પછી તમારી રીતે કરી તો આ ટાંકા બધા તૂટી ગયા? 3 નંગર પાછો સીધો થઈ ગયો. એ તો હોજી ગયો હતો ને પગ મને ફોટા કોરો ખાલી ઝીંક ઓક્સાઇડ ને બરફ એ જ ગયા રાખતા. હા બીજું કાંઈ નહીં. તો એમ ભાઈ અમે હાજો હતો ને ભાંગી નાખ્યો. રાજુભાઈ ભાંગલ ને હાજો કીધો. જો આ લઈને આવે ફુવારો. બસ 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 આમ ફુવારો મારે. આ ફુવારો મેરે રાખતા. આને ઝીંક એક જ બસ. એ તો પાવડર આવે ને પાવડર એનો કોરો પાવડર માર્યા રાખ્યો એટલે પાણી ચૂહ અંદરથી નીકળે મૂકે ને એ ચૂહાટું જાય. અને વિટાડીન અને વિલાયતી મીઠું મારતા હતા ને તો પાણી વધારે મૂકતું. હા એટલે પછી ખાલી ઝીંક પછી મેં મારો આઈડિયો અપનાવ્યો કે આપણે ગાયુમાં કરીએ ને આમાં કરીએ એમ. એટલે ઝીંક અને ખાલી ઓલા બરફ ગયા. તો ભાઈ એમ છે એવાર ને હવે થઈ ગયો અભિજીત કમ્પ્લેટ. હવે આપણે પીડા જબર એમ દેવ મણીને કઈ ઘટે માં જેવડે થઈ ગયો 11 મહિના થયો. તેથી 11.5 જેવો હતો. 1.5 મહિનો થયો બહુ તો વરાળ.
ભાઈ ડાબલા જરા કઈ આવે કોઈ કાપવા અમારે આવ્યો તેથી વહાણ નહીં ને મોકલે ઓલાને કીધું કે મારે ઓલી ગોળીને બરાબર ને શેઠ હા હવે તો આમ જરાક ધીરો તો પડ્યો એમ તો હે ને પગ તો જલાઈ ગયો હા પછી લગામમાં નાખી અને થોડો બારોબાર આમ બરોબર કાઢતા શોલ્ટર નહીં સીધી લગામ જ ચડાવી દીધી છોકરું ચડાવે ચોકડું ચડાવી પછી આને કોક એવો હોય ને તો દોરીમાં નાખી આમ ના બે છોકરો ગોળ. હોય ને એ દોરીમાં નાખીને ફેર હા દોરીમાં નાખીને ફેરવે ને તો ભડક મૂકી દે હા. ગામમાં રખડાવે રાખે ને ભડકતો ને આખા એરિયામાં રખડતો હોય. એમ. કેટલા જણા ફોટા પડાવ્યા છે એની. દેવાને ઘણા યાર રખડવો એવા થઈ જાય ને એટલે હાલી એકવાર હજી કહેવારી છે ને કાપી નાખજો આખી આવ પૂરી કરી દેજો એટલે પછી પાછી પાછી હારી આવે. સારી આવી છે અમારે ત્યાં કાંઈ અડવા જ નથી દીધું હજી. એમ તો આપણે બળદ કે કાંઈ જાડી આવે સીધો. હા જબરો ઘોડો થાય છે. એ તો ગ્રાહકે આવ્યા હતા કે વેચવું મેં કીધું નહીં. વેચો લેવા અમુક આવ્યા વેચવાનું નથી. ના વેચવું હોય તો પછી અને વેચવાનું કહે 2-3 વેરી વેચ હા. તાલુલી લંગડી ધરાવ કરાવતો જાય અને એકવાર હાંઠ ઘોડો થઈ અમુક છે ને અમુક માણસ અદેખાય પણ હોય ને એવું કઈ ન હોય બધાયમાં હરેક વસ્તુ હા એમ કે હારો હોય એટલે લઈ જાય અદેખાય એટલે કે આ ઘોડો નીકળી અમુક કોઈ કેમ કહેતા હતા કે ઘોડો એને ભાંગી પડ્યો ને હાજો નહીં થાય મેં મારે કરવો ને હા કહેતા હતા ઘણા કહેતા હતા મને ઘણા વાંધો એમ આવે. કહેતા. હા. ઈ કે રામભાઈએ ઘોડો ભાંગી દીધો મેં ભલે ભાંગી દીધો મારે તો એક જીવની સેવા કરવાની હા હા અમારે ભાંગેલો હોય કે મારે હાજો. મેં તેમ જ કઈ પૈસા ઊભા કરવા નથી હા હા હું તો એક મેં ના ના કીધું ભાંગ હોય તો જ ખબર હા. પડી જાય જેને ખાલી રોગો આ હા, ચામડું એટલે એમ નહીં આમ બટકું ભાંગી દીધું એટલે હાજો નહીં થાય હો એમ. એમ અને કહેતા જુનાગઢના ધક્કા થાય ના થાય અમે કઈ લઈ જ નથી યાર. તમારો કીધો કરતા હા મારો ખેદો કે રામભાઈ ગલકું ભાંગી હા દીધું એમ. પછી મને ડોક્ટર નો ફોન આવ્યો હતો મને કે હું લઈ જાઉં મેં કીધું નથી દેવો હા એ તો તમે લઈ ગયા ને હા. મેં વિડીયો મૂક્યો 10-15 નો ફોન એટલે મેં કીધું ભાઈ એ તો ત્યાં ઓલી લૂલી લંગડિયું ગાયું હે એટલે મફત દીધો નકર તો હું હાજો કરી લે હા, એવું મને કઈ નતું મને ઈ જ પણ ત્યાં એ હાજો કરે અને જે કઈ રૂપિયા આવી છે ને મોટો થાય તેથી વેચીએ તો ઓલી લૂલી લંગડી રૂપિયા જડે એવા હતું ના આપણે નકર તો મેં કીધું એવા તમારા જેવા ઘણા હતા અત્યારે તો કોઈ ગણતરી જ નથી વેચવાની. હા ના નકર તો મને 10-12 નો ફોન કે રામભાઈ અમે હાજો કરે ને ઓલું ને એમાં એક અમારે લંડન નાગાભાઈ છે ને એનો ફોન હાચો કે હું માણસને મોકલું ને ડૉક્ટરને મોકલી પગાર હું આપી દે હાજો મેં કીધું ના એ આપણે ઓલી ગુલુલી લંગડી ગાયું હે ને એમ દાનમાં જ આપી દીધો હા. આપણે અહીં કરી લેત હાજો પણ મેં કીધું કાંઈ વારું થાત અને રાજુભાઈનો એ બિઝનેસ છે બિઝનેસ કયો તો મેં કહ્યું એનો બિઝનેસ હાજા કર આપણે 6 મહિને કરીશું ને ઓલો 1.5-2 મહિનામાં હા, કરીશું આપણે થઈ ગયો ને હા હા તમે જો આ કરી લીધો જો નાગાભાઈ આ એટલે અહીંયા મોકલો નાગાભાઈએ કીધું કે ડૉક્ટરને માણસ હું મોકલી એક માણસ એક ડૉક્ટર એની માથે ઊભો રાખી દે પગાર હું આપી દે મેં કીધું ના ના કાંઈ નથી કરવું હાર્યા બધાય હા જો આ બધા એવા જ છે વાં કેટલી ગાયું છે રાજુભાઈ ઓલે ત્યાં લગભગ 80 નાડે ગાડે 80 ના આ કેટલું મને કે 40 હક તો લાગે ના ના અહીંયા લગભગ 25-30 નાડે 25-30 હે પછી ઓલો જો સામે ઉભો ને હા એ અડધી વાસળી છે ને અડધો વાસળો છે હા એનો જો વિડીયો બનાવવો હોય તો હું ફરીને જાય આપણે તો એવા ના કે એને બાજુમાં જાવ ક્યાંથી જાય હા તો એમ તમને કોઈ દી ના જોઈએ ને એવી ગાય બતાવી આપણે આ ક્યાંય ન હોય આને કેમ શું કહેવાય રાજુભાઈ આને અર્ધનારેશ્વર કહેવાય અર્ધ નારેશ્વર જો આ છે ને હા અહીંયા નીચે આને 4 આંચળ છે જો આરિયા હા નીચે આ સર હા જો આરિયા છે 1 2 અહીંયા 3 ને 4 હા પછી આને જે આપણે દેશી ભાષામાં આ સર છે જરા હા દેશી ભાષામાં કહેવાય કે આમ ખુલ્લું ન બોલાય એટલે કહેવાય હેવારિયા હા બરાબર ઈ આ રહ્યા જો હા આ 1 આ 2 હા આ એની ઘોડી. આ એની આ અહીંથી પેશાબ કરે છે ત્યાંથી પેશાબ કરે પેશાબ અહીંથી કરે છે આ હરી છે આ એની ઇન્દ્રી છે હા બરાબર એટલે આ નથી ગાયમાં કે નથી વાછડામાં એકાઈમાં નથી એકાઈમાં નથી પેશાબ ત્યાંથી કરે હા પેશાબ અહીંથી કરે ટોટલી હા અને આ જો એમ ગોળિયું હા હા જો આ રહી એ અને આ ગોળિયું છે આ સરી એ ને ગોળિયું છે એવા એવા રહ્યા છે જા બે છે. ઇન્દ્રી છે એની આ ઇન્દ્રી પેશાબ અહીંથી કરે અર્ધ નારેશ્વરી કે હા અને આ જન્મજાત આ જન્મજાત છે જો એના પગ બે નિશ્ચિત છે ને આવી જે ગાય હતી ગંગા
હા. આવી જ એક ગાય હતી ગંગા જન્મની ખોટવારી. હા એ તો જીવતા પડતા આપતી ને એની અહીંયા સમાધિ પૂજાય છે, એના સપ્તાહ એની વાહે થાય છે જે થાય છે. અત્યારે સપ્તાહ હા, કરો એની વાહે જ થાય છે જે થાય છે. જો એમ વ્યવહારને ક્યાં સપ્તાહ હાલે બાજુમાં સપ્તાહ છે. તો આવું હે ભાઈ, જો આવી સેવા કરે ને આવા હું તો એમ કહું રાજુભાઈ કે મોટા મોટા ખેડૂ હોય ને એને ખરેખર અહીંયા મોકલી દેવો જોઈએ. વેસી નું કુસો વેસીને કરતા હોય. આ લેવા જાવ તો તમને કાપતા દે કુસો હા, વેસી ભાવ અત્યારે 120, 25, 30. 120 હા, મગોળ. પણ અત્યારે 90 80 સુધી થઈ ગયો. ના રે ના, હમણાં મેં મગાવી 120 ની ગાડી આવી. 120 120. તમને એમ જ નહીં આમ ઉધડું લ્યો તો શું થાય? ઉધડામાં એનું કારણ છે કે કાં તો આપણે ખોટમાં જાય ને કાં જીતીએ, બેમાંથી એક થાય. એના કરતા અમે વિચાર એવો લગભગ ખોટમાં જ હા, થાય. લગભગ ખોટમાં તમને જાય. છતરતા થઈ હા, કારણ કે એના કરતા મણને હિસાબે લેવો સારો કે આપણે કોઈને દુઃખ જ ન દુઃખ જ ન થાય. હા, ઓછાય ન દેવાનું દાદા નહીં. જેટલા મણ થાય એટલા મણ હજા થાકે એટલે આવી રીતના ઊભી જાય. જોઈ લ્યો. જો અહીં ઊભી ગઈ. ખરેખર ને કે આવા ગૌશાળા વાળા આવે ને તો એમ કહેવાય કે જે દેવાય દેજો, ન દો તો કાંઈ નહીં, ભરી દેવાય અને ગાડી. આપણે મોકલશે રાજુભાઈ, ઓલું હોય ને આપણે મેથીનું લીધું. આ મેથીનું આને ખવડાવો ને એટલે નર્યું આપણે ઘણું બધું લીધું. એટલે એક બે તમે હે ને ટ્રેક્ટર કા મોકલીજો, પાકું પાકું. એ ભરી જાય. આ અહીંયા ભાંગ્યો હિમાણી. આ હિમાણી આ એક ખૂટિયા બાઈજાને ભાંગી દીધું. ખૂટિયા બધા હિમાણીથી આવ્યો. હા જો હિમાણી જે તો અમે ઉતાર્યો એમ તો પગ હોજી ગયો. આ જીપિયામાં ભરી આવ્યા. સીપિયામાં ભરી આવ્યો. બાકી આમાં બધા ડિસેબલ જ છે. કોઈને પગ ભાંગેલા છે ને કોઈની કડું ભાંગેલા છે. જ્યાં એક ટ્રેનમાં ભટકાણી એને કાલે હા એ તો અમે ભાઈ બતાવ્યું. હા, ટ્રેનમાં વિચારી ટ્રેનમાં ભટકા તો સપ્તાહ અહીંયા બાજુમાં આ લાગે સપ્તાહ બાજુ હાલો. એમ. હાલો અમે જરાક સપ્તાહ બતાવીશું તમને. બીજી માં છે ધરતી માતા અને ત્રીજી માં છે ગૌ માતા. જો અહીંયા રાજુભાઈ સપ્તાહ કરે છે ને ઘણી ગૌશાળાની. આકૃતિ. કારણ કે સપ્તાહ કરે છે તો અહીંયા સપ્તાહ હાલે. આપણી ક્ષમતા પ્રમાણે શંકરાચાર્ય કહે છે પાંચમું આપણી ક્ષમતા પ્રમાણે યજ્ઞ, દાન અને તપ. આપી દે. દાન યોગ્ય સ્થાન ઉપર જેને જરૂરત છે ત્યાં દાન. હું નહીં કહું કે સાધુને જ આપો, બ્રાહ્મણને જ આપો, નહીં, એ પણ જરૂરી છે, પરંતુ જ્યાં જરૂરત છે ત્યાં. 100-200 માણસને જેવડો થાય ને કેટલા સગી બેનને સાડી ન હોય ને આપણે પાડોશીમાં કોઈને સાડી દેવા બનાડી દઈએ. જેવડો. હવે એમાં પછી પૂરી છે મારા રાજ્ય છો ને? કેરીનો રસ છે. સારી વાત છે, અમે તો લઈ લઈએ. બધું છે. પણ તમે જે પરિવારમાં છો એ પરિવારનો સંતાન તમારા જ કુળનું હોય માંગવા નથી જઈ શકે અને એને તમે મદદ કરશો એના જેવું મોટું બીજું હવે જી વિધાન વાંધો ને આપી નથી. દો ને. હો? આ પૈસા હું દેવા દઉં. હો? સાધુ નથી શું છે તમે નો દો પોરબંદર નો આપે તમે તો ક્યાં આપે એની ક્યાં જગ્યાએ બીજી તમારે ચાની ભૂકી જોઈએ કે બટેટાની હા, લઈ આવો અમે બટેટા અહીંયા કોઈ ભૂકી અને 20 કિલો ખાંડ. તો જો બટેટા ન જોતા હોય બહુ બધું હોય તો બીજું કઈ વસ્તુ તમારે શું જોઈએ અહીંયા તમને એટલે હું તમને પૂછવા આવી તમને ન જોતો હું લઈ આવું નકામાં આપણે આડું આવે ઓય જી જોતો હોય મને કયો આવું જોયું છે એટલે કહું છું બાપ આવું અનુભવ્યું છે કે બહુ દાન પુણ્ય કરે છે તપાસ કરો તો એના સગા બેનની ઘરે રૂપિયો ખાવા દાદી પાસે. બીજા થાય આપણે. ક્યાં દાદા? અમને આપ્યો આપણે રાજી થઈએ આનો જો ને પણ બટેટા કેટલા જે તમારું કર્મ છે એ તમે જોતા છો. જન્મ આપનારી જનતાને તમે રોટલો ન આપો અને પછી એમ કહ્યું કે તે ગાય માતા માટે અમારું લખી લેજો એ મા તો રાજી થશે પણ જન્મ આપનારીને પીડા થશે. બાપ 9 મહિના કોઠામાં રાખ્યો એ માને ભૂલીને તું ત્યાં પહોંચ્યો. અહલ્યાને મેં ચરણ સ્પર્શ કર્યો એનો મને દંત છે. આપણે બસમાં ચડતા હોય કોઈને આપણો પગ અડી જાય તો નથી પગ જે ચરણ આચરણમાં ઉતરે તો એ ચરણ પવિત્ર છે પણ કેવલ ચરણ હોય અને આચરણ ન હોય તો સીતારામજી અયોધ્યામાં બેઠા હતા ચિત્રકૂટમાં એમાં લક્ષ્મણ ફળ લેવા ગયા એટલે સ્ત્રીના સ્વભાવ પ્રમાણે જાનકી ભગવાનને કીધું કે પ્રભુ કે હા
તમારા ચરણ કરતા મારા ચરણ રૂપાળા છે. બોલે નહીં મારા રૂપાળા છે. મીઠો વાત થયો બે જણા. ત્યાં બધું જમવાનું હાલે જો સેવા કરવાવાળી બાઈ છે આ બધું તેને કે જમવાનું છે. તેને કે રસોઈ કરે ઘણા માણસ પછી આમાં બે દીકરીઓને લગ્ન કર્યા હતા એને કે છોરી છે એને કે છોરી અહીંયા લગ્ન હતા તેથી પરમદિયા હતા રાજુભાઈ બલિના દરબારમાં જેથી વાલો વામન માથે વિરાટ થયો તેથી બ્રહ્માએ છોકરીઓને લગ્ન પણ કરી દીધા ત્યાં સારું કહેવાય જો આને મંડપ કહેવાય આ કાંઈ આમાં વીઆઈપી નથી બધાને કપડા માથરી દીધા બધા વિશે બે ગાડલા એવી સપ્તાહ કરે અત્યારે 1200 કેટલા થાય માણસો અત્યારે 1200 પ્રસાદમાં અને રાત્રે સાંજે કદાચ 1500 સાંજે 2000 આટલો ટાર્ગેટ થઈ જાય જમણવાર 24 કલાક ચાલે 24 કલાક 24 કલાક ચાલે પછી આ દીકરીઓને લગ્ન કર્યા એ કેવાય 51000 રૂપિયાનો કરિયાવર 51 દાતા તરફથી એમાં બે દાતા તરફથી બે દીકરીઓ પરણાવી બે દીકરીઓને પરણાવી એમાં મા બાપ કે ન હોય એ ના ગરીબ માણસો ગરીબ માણસો ઘોડે ચડાવી દીધા ફૂલેકા દઈ દીધા હામિયા કરી દીધા બધું કરી દીધું બધું ટોટલી જો આ રાજુભાઈ છે રાજુભાઈ અહીંયા સપ્તાહ કરે આપણે ગૌશાળામાં આગળ વિડીયો હોય ને અભિજીત અહીંયા જો મંડપની ચોરી છે એટલે મેં પૂછ્યું હું તો અણખે મને નૂતરું હતું પણ આમ આપણે તો વયું ગયું હતું ચા પાણી જમવાનું હોય આ બધું 10 તારીખે કાનગોપી રાસ રાખ્યો છે હા કેટલી તારીખે 10 તારીખે જો કાનગોપીનો રાત છે કેટલા વાગે હોય રાત્રે 9:30 9:30 થી 12-1 વાગે લગે એવું જો એમ એવું છે ભાઈ આમ જમવાનું ચા પાણી બધું છે બધું કોઈ રામનવમી ના અંતે કોઈ રિયા હોય બધું આવી જો દર વર્ષે આ બધું માગી ભીખીને કરવાનું ગાયનો 1 રૂપિયો વાપરવાનો ગાયનો નહીં વાપરવાનો ગાયનો નહીં માગી લેવાનો તેલનો ડબ્બો માગી લેવાનો ગોળ માગી લેવાનો ચાની ભૂકી માગી લેવાની ઓલા પૈસા નહીં ઓલા પૈસા નહીં મીઠાની આમાંથી વધે તો એમાં દેવા વધે તો એમાં જાય મીઠાની કોથળી માગી લેવાની માગીને ખબર હા રાજુભાઈ તો ફકડ ગીરધારી છે કાંઈ ના માગીને ખવડાવવું અઘરું છે રાજુભાઈ ન હે ઘર ન હે ઠિકાના બસ ચલતે જાના જો એવાર ના કે માગીને ખવડાવવું એવાર ના કે એનું નામ કહેવાય તમારી મારા તો શેર નથી દેતા આ માગીને ખવડાવે એને કે હોય ને ન ખવડાવો ને એ વાંધો આ પૈડા રહીએ કારણ છું બંગલાનું કહું ઘણી વાર જીવવા માટે તમારી આગળ 2 રોટલી હોય હા અને 1 મકાન હોય એ જ હાજી જિંદગી બાકી મોટા બંગલાવાળા 5-6 ગાડીઓ જે કઈ હોય ને શાંતિથી કોઈ વાંથી છોકરા બાંધે કે બાંધે અને શાંતિથી જીવી ન શકે કાં ડ્રિંક કરવું પડે ને કાં ઘેરની ગોળી ખાવી હા નકર હોય ના હા અમને એમને નીંદર આવી જાય નીંદર માગીને ખવડાવ માગીને દાનવાળા એમને હોઈ જાય જો અહીં હોઈ જાય જો બોખીરા અમારે ગામ હે પોરબંદર જિલ્લો હે તાલુકો પોરબંદર હે મૂકી દો વિડીયો જો બને હાલો અંદરથી અમે રસોઈમાં બતાવીએ તમને જમવાનું કે ને કે જમવાનું એ રાજુભાઈ કે એમ જો ત્યાં મરચા સુધારે મરચા સુધારે આ બાજુ ગાજરનો તેને ગાજરને અત્યારે મોતીચૂરના લાડુ છે 150 કિલો લાડવા મગાવ્યા હતા 150 કિલો લાડવા મગાવ્યા હા મોતીચૂરના મોતીચૂર જો આ દાળ તેને કે દાળ ને આ બધી સબ્જી હા વાઈ વગાડ થાય રીંગણા એમાં અહીંયા પૂરીનો લોટ બંધાય છે ત્યાં પૂરી બનાવે એમાં એમાં શાક છે જો રીંગણા બટેટા ચાક ને એ બધું બધા મસાલા અનાજ કરિયાણું બધું આ ટ્રેક્ટર છે ને એમાં નાખી જવાની છૂટ જેને જે જે નાખવું નાખી જાય ટ્રેક્ટર ખૂટતું નહીં ખૂટે ખૂટતું નથી આ ખૂટતું નથી ત્યાં જો આ તો હું ગાંઠિયા બનાવવાનું મશીન છે ને ગાંઠિયા બનાવવાનું મશીન છે જો આ બધું છે જો અંબારો
ભાગવતમાં બોલે. આ ફરાર આ ફરાળનો માલ છે છે ને આ ફરાર આજે 11 છે ને એટલે બધાને હા આ જગ્યા રસ્તે એટલે એટલે રહેતા હોય કોઈ ભૂખા ન જવાનું. ભૂખા ન જાવ આપણા સમય પહેલા સત્કર્મ પાણીમાં ડૂબી જઈએ, અગ્નિથી બળી જઈએ, આપઘાત કરીએ, સુસાઇડ કરીએ.